वडोदरा शहर पुलिस विभाग के जोन 1 और 4 की ओर से छावनी इलाके में लोन मेले और साथ ही 13 तुझको अर्पण कार्यक्रम का आयोजन करवाया गया था। छावनी के एक निजी पार्टी प्लॉट में वडोदरा शहर पुलिस के जोन 1 और जोन 4 की ओर से विशेष कार्यक्रम का आयोजन करवाया गया था। दरअसल इस कार्यक्रम के तहत लोन मेले का आयोजन हुआ था, जिसके तहत आम जनता को लोन मिलने में आसानी रहे उसके लिए मदद करने का आशय था। तो वहीं 13 तुझको अर्पण अभियान के तहत यहाँ पर कार्यक्रम आयोजित हुआ था, जिसके तहत लोगों के चोरी हुए या फिर गुम हुए सोने चांदी के गहने, नगद रकम और मोबाइल फोन जैसी कीमती चीजें मिलाकर 58 लाख की चीजें उनके मालिकों को वापस लौटाई गई थी। इस दौरान जोन 1 के जूली कोठिया मैडम, जोन 4 के पन्ना मुमाया मैडम और साथ ही दोनों जोन के एसीपी, पीआई और साथ ही अन्य अधिकारी मौजूद रहे थे। वैसे वडोदरा शहर पुलिस विभाग की ओर से ये जो सराहनीय कार्य लगातार किए जाते हैं, उसके मद्देनजर आम जनता में बेहद ही खुशी दिखाई पड़ती है। आज रोज ઝોન 1 અને ઝોન 4 ના તમામ પોલીસ સ્ટેશનો માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા કે લોન કેવી રીતે એ લોકો લઈ શકે, બેંકમાં શું પ્રોસિજર હોય છે અને બેંકવાળા પણ અત્યારે અહીંયા કાર્યક્રમમાં હાજર રહી અને લોકોને માહિતગાર કરેલા હતા। લોન લેવા માટેની પ્રોસિજર સમજાવેલી હતી, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કોઈ ડોક્યુમેન્ટ ન હોય તેની અવેજમાં શું રજૂ કરીએ ત્યારે લોન સરળતાથી મળી શકે એની માટેનું આયોજન હતું। વ્યાજના વિષચક્રમાં ન ફસાય લોકો એની માટે જાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। સાથોસાથ પોલીસ સ્ટેશનમાં ઝોન 1 અને ઝોન 4ના જે 14 પોલીસ સ્ટેશન છે, તમામ પોલીસ સ્ટેશનોમાં 13 તુझको અર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરેલું હતું, જે આ કાર્યક્રમની સાથે સાથે સંલગ્ન જ હતું। આ કાર્યક્રમમાં કુલ 58 લાખના મોબાઈલ અને સોના ચાંદીના દાગીના તેમજ સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં રિફંડ થયેલા હોય એ તમામ જે તે વ્યક્તિને પરત આપવામાં આવેલા છે। તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ જે વસ્તુઓ ગયેલી હતી એને પરત લાવવા માટે ઇન્વેસ્ટિગેશન કરી ખૂબ મહેનત કરી અને આ વસ્તુઓ પરત લાવેલા છે, જેના મોબાઈલ ચોરાઈ ગયા, જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય, એરપોર્ટ ચોરીમાં સોના ચાંદીના દાગીના ગયા, ચેન સ્નેચિંગમાં સોનાની ચેન ગઈ હોય અથવા તો સાયબર ફ્રોડ થયો અને એમાં પછી તપાસ કરીને ના ફ્રીઝ કરીને પાછા એના અકાઉન્ટમાં કરાયા હોય। આ તમામ મહેનત આ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ કરેલી હતી અને એ વસ્તુ જ્યારે આ લોકોને આજે પરત કરવામાં આવેલી છે આ કાર્યક્રમમાં અને જે તે એના જે અરજદાર હતા, જે ભોગ બનનાર હતા, એને આજે આ વસ્તુ પરત કરેલી છે। અજાણી લિંક, અજાણો મેસેજ એને ડાઉનલોડ કરતા પહેલા 100 વખત વિચાર કરશો, અથવા તો કોઈ ફ્રોડ કોલ આવે છે કે ફ્રોડ મેસેજ આવે છે તો ફ્રોડ કોલ કોના તરફથી આવેલો છે એ તરત જ વેરિફિકેશન કર્યા બાદ એકાઉન્ટ નંબર કે પોતાની જે બેંક ડિટેલ છે એ આપશો। પોતાનો ઓટીપી ક્યાંય શેર ના કરશો અને જરૂર જણાય તરત જ નજીકના પોલીસ સ્ટેશનની મદદ લેશો। કેટલાક લોકો છે એ ઉતાવળ, કેટલાક અણસમજ અને કેટલીક વખત ઇઝી મની મેળવવાની લાલચમાં લોકો આ ભૂલ કરી બેસતા હોય છે। લોકો આ ભૂલ ન કરે એના માટે મેક્સિમમ પ્રયાસ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવે છે અને આ પ્રયાસને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો છે। લોકો તરફથી એમને ઘણી અરજીઓનું પ્રમાણ ઓછું થયું છે, એનો મતલબ એમ છે કે લોકો સમજતા તો થયા છે પણ લોકો જાગૃત થાય એ જરૂરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।